નજીકથી મળ્યું છે 311 કિલો એમડી ડ્રગ્સ, જ્યાં ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસનું સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન ચાલ્યું, જ્યાં અંદાજે 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે। બાતમીના આધારે એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડની કાર્યવાહી જોવા મળી કે જ્યાં પાકિસ્તાનથી આવનાર ડ્રગ્સ તમિલનાડુ જવાની બાતમી મળી હતી। પાકિસ્તાની બોટના ચાલકોએ કોસ્ટગાર્ડ શિપને જોઈને ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંકી દીધો। એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો બહાર કાઢી વધુ તપાસ હાથ ધરાય છે। ડ્રગ્સનો જથ્થો પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરીએ લાવવામાં આવ્યો છે, જ્યાં એફએસએલની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ફિદા ડ્રગ્સનો જથ્થો ગુજરાતની દરિયાઈ સીમામાં પહોંચાડવાનો હોવાની બાતમી હતી અને 10 તારીખે આ બાતમી મળી હતી। એ અનુસાર 400 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ગુજરાતની દરિયાઈ સીમામાં પહોંચાડવાનો હતો અને તેને લેવા તમિલનાડુથી એક જહાજ આવવાનું હતું, જે બાદ એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ટીમ બનાવવામાં આવી। 12 અને 13 તારીખે બાતમી મુજબ લોકેશન પર જ્યારે ટીમ પહોંચી ત્યારે બોટ ચાલકોએ ડ્રગ્સ ભરેલા પ્લાસ્ટિકના ડબ્બા દરિયામાં નાખી દીધા હતા। એ જે બ્લુ કલરના ડબ્બાની મેકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે થોડો કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે, ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે। આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા। આમાં અંદાજિત 311 કેજી મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે। ડ્રગ્સનો આ જથ્થો દરિયામાં ફેંકી પાકિસ્તાની બોટના ચાલકો ઝડપથી ફરાર થઈ ગયા હતા। એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે બોટ ચાલકોનો પીછો કર્યો, પરંતુ તેઓ ઝડપથી પાકિસ્તાની દરિયાઈ સીમામાં ઘૂસી જતા પોલીસે તેમને પકડવું માટે અશક્ય બન્યું હતું। આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી, આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે, તો એ લોકો સેમ આ જ કામ કર્યો। આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમબીલથી બહુ નજદીક હોય, આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી। કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈથી બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો, પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો। એટીએસના જણાવ્યા મુજબ વર્ષ 2018થી અત્યાર સુધી દરિયાઈ માર્ગે કુલ 20 કેસમાં 5454 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 10,277 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે, જ્યારે 163થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 77 પાકિસ્તાની, 34 ઈરાની, 4 અફઘાની અને 2 નાઇજીરિયન આરોપીઓનો સમાવેશ થાય છે, જ્યારે કે 46 ભારતીય આરોપીઓને પણ સકંજામાં લેવાયા છે।